નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ અને મિત્રો બેવડી ઋતુનો થશે અનુભવ અને સાથે સાથે માવઠાનો સૌથી મોટો ખતરો। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો। તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર હજી પણ ગુલાબી ઠંડી જોવા મળી શકે છે અને મિત્રો આગામી દિવસોની અંદર બપોરના સમયે ફૂલ ગરમી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 3 થી 4 દિવસની જો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર હિમવર્ષા જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે ગુજરાતના આપણે વિસ્તારોની વાત કરીએ તો નવસારી, વલસાડ, ભરૂચ વગેરે વિસ્તારો તેમજ નર્મદા અલગ અલગ સહિતના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનું એકમાત્ર કારણ કહી શકાય વાદળછાયા વાતાવરણ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિ જોવા મળી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આવું વાતાવરણ જોવા મળી શકે છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાત વેધર ફોરકાસ્ટની વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ સાથે શિયાળાની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ સાથે સાથે બેવડી ઋતુ અનુભવાય હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો, બીજી બાજુ 19 ફેબ્રુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સૂકું વાતાવરણ તો અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।